માને રાજી કરવાના ભાવથી આવું ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું ત્યારે કેદાર મને આનંદ એટલા માટે થાય કે ચારણ જોગમાં એની ચેતના કેવી વિસ્તરી રહી છે સર્વત્ર. જ્યાં જુઓ ત્યાં મોગલ મોગલ થાય છે. આ પાણીદ્રાના આ પાવન મોગલ ઉત્સવમાં મહાવતી એટલું કહું છું કે સૌ સોરું મોગલ સોરું અને તમામ 18 વર્ણના લોકો તન મન ધનથી સુખી થાય. સૃષ્ટિના કલ્યાણ માટે અહીંયા યજ્ઞ થાય છે. સૌ મોગલ સોરું સર્વતોમુખી સુખી થાય એવી શુભ ભાવનાઓ સાથે પૂજ્ય માના આશીર્વાદથી અને પ્રેરણાથી યજ્ઞનું વૈદિક પરંપરાથી અહીંયા નિર્વહન થાય છે વર્ષોથી. અને કુળદેવી તમે જુઓ તો તમે એને કુળદેવીનું નામ પૂછો ને તો એ ચારણ જોગમાં એ બાયું તે રમવા વેશ બાળે નેશ હૂતે નિસરી માહેશ ડાડો અને શેષ નાનો એમ દોઉ પખ ઉજળી. નમો બ્રહ્મ શક્તિ મહાવિષુ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેં છે બરની નમો રાજા કારંક પે છત્ર ધરની નમો પવન રૂપે મહાપ્રાણ દાતા નમો જગત બક્ષે પ્રલય જીવ ગાતા. મિત્રો, સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનારી શક્તિ, કારણ કે આ એક ગરબો છે. વિજ્ઞાન એમ કહે છે કે આખી સૃષ્ટિ એક ગોળો છે પણ આજે ઓથેન્ટિક પુરાવા સાથે એમ વિજ્ઞાન કહે છે કે ગરબાની અંદર 24 છિદ્ર હોય. તો આ બ્રહ્માંડની અંદર પણ કંઈક એવું છે. વિજ્ઞાને આજે આ ગોળાની અંદર સાબિત કર્યું છે. કહેવાનો ભાવાર્થ સમગ્ર સંચાલન કરી રહી છે કોઈ શક્તિ. મારે આજે એ વાત કરવી છે, એવું સાનિધ્ય છે, એવો પાવન અવસર છે. ત્યારે મિત્રો, પાણીદ્રા મુકામે આ બેલીના સાનિધ્યની અંદર આ સરસ મજાનો ત્રીજો પાટોત્સવ કહીએ તો પણ હાલે અને માંગલ ઉત્સવ કહીએ તો પણ ચાલે. બોટાદથી આપણા મહેશદાન ગઢવી લોક સાહિત્યકાર છે અને અવારનવાર અનેક એવા એ કાર્યક્રમોમાં આપણે જોતા હોય છે. બેલીમાનું સાનિધ્ય છે, માની ભક્તિ. જોકે આ ગુઢ ભક્તિ છે. ભક્તિના મિત્રો અનેક પ્રકારોની આપણે વાત કરતા હોય, પણ હસતો ચહેરો અને આશીર્વાદ આપે ને કે માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખો, માં મોગલ પ્રત્યે શ્રદ્ધા રાખો, કામ થઈ જશે. એટલે થતા જ હોય મિત્રો. વિશેષ કોઈ પ્રશંસાની વાત નથી કરવી. મહેશદાન મારી સાથે છે. મહેશદાન કલાકાર તરીકે છો, અમે પત્રકાર તરીકે છે. વર્ષોથી નાતો છે યુદ્ધ સાથે, ત્યારથી નાતો રહ્યો છે. આમ તો બહુ ઇતિહાસમાં જઈએ તો પણ વિશેષ વાત મારે નથી કરવી, તમારે બોલવાનું છે. બેલી આઈનું સાનિધ્ય અને આજના કાર્યક્રમ વિશે શું કહેશો? જય મોગલમાં. પાણીદ્રાના આ પાવન પરિસરમાં પરમ શ્રદ્ધેય પ્રેરણામૂર્તિ ચારણ જગદંબા પૂજ્ય આઈ બેલી માની ઉપસ્થિતિમાં દિવ્ય સન્નિધિમાં આજે અહીંયા ભવ્ય દિવ્ય મંગલ મહોત્સવનું આયોજન થયું છે. દર વર્ષે થતી આ પરંપરાગત ઉત્સવ પ્રક્રિયા છે, પણ આની વિશેષતા એ છે કે સવારેથી લઈ અને સાંજ સુધી યજ્ઞ દેવતાઓમાં સમષ્ટિના કલ્યાણ માટે અહીંયા યજ્ઞ થાય છે. સૌ મોગલ સોરું સર્વતોમુખી સુખી થાય એવી શુભ ભાવનાઓ સાથે પૂજ્ય માના આશીર્વાદથી અને પ્રેરણાથી યજ્ઞનું વૈદિક પરંપરાથી અહીંયા નિર્વહન થાય છે વર્ષોથી. ત્યારબાદ અહીંયા સાંજે ભક્તિભાવથી નર્તન ભક્તિ દ્વારા માની આરાધના કરવાના પ્રયત્નના ફળ સ્વરૂપે ગુજરાતના પ્રતિષ્ઠિત કલા સાધકો દ્વારા અહીંયા સરસ મજાનું ગરબાનું આયોજન, રાસ ગરબાનું આયોજન. ગરબા સાથે હમણાં વિજયભાઈએ કહ્યું એમ વિશેષતા જોડાયેલી છે. બ્રહ્માંડ પણ એક ગરબો છે, માનું મંદિર પણ એક ગરબો છે, આ દેહ પણ આપણા ઋષિઓ કહે છે ગરબો છે. પણ અમારી 9 લાખ લોબડિયાળીઓના માથે જે ગરબો હોય ને સમષ્ટિનું કલ્યાણ કરવા માટે ફરતો નવરાત્રિમાં આખું આપ જાણે ધરતી ઉપર આવ્યું હોય એવું દર્શન મને ને તમને થાય. એનું કારણ એટલું છે કે ચારણ જોગમાં તેથી ઘરે ઘરે રમવા નીકળી હોય નાની નાની દીકરીઓના વેશે, એવું દર્શન મને ને તમને થાય. એવા ગરબા, રાસ ગરબાના શુભ ભાવ સાથે અહીંયા માને રાજી કરવાના ભાવથી નર્તન ભક્તિ થાય. બધા માટે સવારથી સાંજ સુધી પ્રસાદની સુંદર વ્યવસ્થા હોય અને રાત્રે આય આરાધના હોય. કીર્તિદાનભાઈ, માયાભાઈ, કવિ દાદના સુપુત્ર જીતુ દાદ, અમારે હરેશભાઈ સુરુ, જિગ્નેશ કવિરાજ, રાજ સહિતના અનેક કલા સાધકો અને અહીંયા અમારે ચારણ સર્જક કવિ કેદાન પણ ઉપસ્થિત છે. એ બધા જ લોકોની ઉપસ્થિતિમાં એક આય આરાધના થશે. અમે કાયમ એક વાત કરીએ છીએ કે ચરજ છે ને એ કોઈ ગીત નથી, એ કોઈ ગાણું નથી, પણ ચરજ છે ને એ માને મોગલ સુધી પહોંચાડવાની અરજ છે. અને અરજના માધ્યમથી અહીંયા આરાધના થશે. મારે આનંદ સાથે એ કહેવું છે કે પાણીદ્રાના પાવન પરિસરમાં આય બેલીના આશીર્વાદથી અહીંયા જે માણસ આવે ને જ્યારે આવે
ચારણ જોગમાં હવે આપ્યું શું મને ને તમને? હું રાત્રે વાતો કરવાનું, વધારે વાતો કરવી નથી, અને આ તો એક ઇન્ટરવ્યૂ છે. પણ મને કહેતા ચોક્કસ આનંદ થાય કે ચારણ કોઈએ સંપ્રદાયોએ તિલક આપ્યા, કોઈએ કંઠીઓ આપી, કોઈએ આચાર ધર્મો આપ્યા, પણ ચારણ જોગમાં એવો શું આપ્યું? ચારણ જોગમાં એ 18 વર્ણને માં આપી. અને જ્યાં ને કુળદેવી તમે જુઓ તો તમે એને કુળદેવીનું નામ પૂછો ને તો એ ચારણ જોગમાં એ બાયું તે રમવા વેશ બાળે નેશ હૂતે નિસરી માહેશ ડાડો અને શેષ નાનો એમ દોઉ પખ ઉજળી અને દેશોત નવગણ જેમો જીણ દિન ચાડ નાની ચરવડી અને વળા દિયણ વળા પૂરણ વરવડીજી વળા પૂરણ વરવડી એવી ચેતનાઓ જે આવી છે અમારે, એ જેનો ડાડો શેષ નાનો છે અને ડાડો મહેશ છે. એટલે શિવ શક્તિની આરાધનાની પરંપરા ચારણ જોગમાં ઉતરતા ઉતરતા આવી. અનેક આસ્થા કેન્દ્રો, ઉર્જા કેન્દ્રોમાં આ શક્તિ પૂજા થતી હશે, પણ આ બેલીમાં માટે મારે એમની સાનિધ્યમાં કહેતા સંકોચ ચોક્કસ થાય. પણ છતાં કહેવું છે કે તપબલ શેષ ધરહી મહી બારા અને તપબલ વિષ્ણુ સકલ જગત રાતા. આખા ધરતીનું સંવર્ધન કરે છે વિષ્ણુ. તો કેવી રીતે કરે છે? તપના આધારે. આખી ધરતીને ઉત્પન્ન કરે છે બ્રહ્માજી, તો શેના આધારે? કે તપના આધારે. વિષ્ણુ સકલ જગત રાતા અને મહેશ કરહી સંસારા. શિવ છે એ સમાજ વિસર્જનનું કામ કરે. શેના આધારે? કે તપના આધારે. અમારે એમ કહેવું છે કે એક ચારણ જોગમાં આ ઘીના દીવા જેવી એક નાનકડી ઉર્જા કેન્દ્ર લઈને અહીં બેઠી છે. કયા આધારે બેઠી છે? તપના આધારે બેઠી છે. આ ચેતના અહીંયા કામ કરે છે. અહીંયા આવનારના આંસુ લૂછવાનું કામ છે એ પાણીધરામાં મોગલના શરણે આ બેલીમાના હાથે થાય છે. અહીંયા કોઈ રડતો આવે અને હસતો જાય ને તેથી માં એમ કે મારી એક માળા થઈ ગઈ. આ ચેતના જે અહીંયા વિસ્તરી છે, વિકસી છે. સાહેબ, કાલ સવારના જોતા માને બહુ બહાર નીકળવું ગમે નહીં, બહુ વાતો કરવી, જે પ્રવચનો કરવા નહીં, ખાસ ઉપદેશો આપવા નહીં, પણ એના તપના બળે અહીં આવનારો દરેક આંસુડા પાડતો આવતો હોય ને પણ એ હસતો હસતો જાય. એમનું તપ અને મોગલની કૃપા અહીંયા છે. ત્યારે મારે એટલું જ કહેવું છે, મંગલ અવસર અજીતભાઈને એટલા માટે યાદ કરું કે આ સ્મરણ કરું કે અજીતભાઈ અને એમની સમગ્ર મોગલ છોરીનું ટીમ, એ ટીમ માના આશીર્વાદે, માને રાજી કરવાના ભાવથી આવું ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું. ત્યારે કેદાર મને આનંદ એટલા માટે થાય કે ચારણ જોગમાં એની ચેતના કેવી વિસ્તરી રહી છે. સર્વત્ર જ્યાં જુઓ ત્યાં મોગલ થાય છે. આ પાણીધરાના આ પાવન મોગલ ઉત્સવમાં મા વતી એટલું કહું છું કે સૌ છોરું, મોગલ છોરું અને તમામ 18 વર્ણના લોકો તન મન ધનથી સુખી થાય, માનો રાજીપાને પાત્ર બને. પણ શરત એટલી છે કે આપણને સૌને માના સોરું બની જતાં આવડવું જોઈએ. આની શરત એટલી છે, બીજું કાંઈ આપવાની જરૂર નથી. આડી વાટનો દીવો કરી અને મોગલનું નામ લો ને તો દેશ દેશાવરમાં ખમકારા કરતી હાજર થાય એવી લાખો લોકોનો અનુભવ છે. પુનઃ એટલું કહું, હે બેલીમાં, તમારા તપના માધ્યમથી અમારા આત્મજ્યોતના અજવાળા પણ વિસ્તરે અને અમારી વાટુમાં પણ અજવાળું પથરાય એવા રૂડા આશીષ પ્રદાન કરો. સુંદર આયોજન માટે અજીતભાઈ અને સમગ્ર મોગલ છોરું ટીમને ખૂબ ખૂબ અભિનંદન, માના ચરણોમાં વંદન. અને તમારી ચેનલ દ્વારા લોક સંસ્કૃતિનું કામ અને અધ્યાત્મનું, સનાતન ભારતીય સંસ્કૃતિનું કામ થાય, વિકસો વિસ્તરો એવી તમને પણ શુભેચ્છાઓ. સૌને જય માતાજી, જય મોગલ. મહેશદાન ખૂબ ખૂબ માત કી જય. તું કોર્ટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ, કાં તો સજા કરી દે માવડી, કાં તો ગુનાહ કરી દે માં. આ તો માનો પવિત્ર ચહેરો. પણ માં અહીંયા વાણી પવિત્ર કરવા આવે કલાકારો. કોઈ હમણાં કલાકારોએ વાત કરી કે કોઈ એવા વાઘા પહેરીને નથી આવતા, કોઈ સ્ટેટસ નહીં. અમારે ખાલી વાણી પવિત્ર. આ 2 વાણીરૂપી પુષ્પોનો લાભ લોકોને મળે. કારણ કે ક્યારેય ન બોલીએ ને એ પણ એક ભક્તિ છે. શું કામ? કે લોકો માટેની સેવા થાય છે. લોકો માટે, કારણ કે લોકો બોલતા થાય ને કામ થાય ને લોકો બોલતા થાય. મિત્રો, કોઈ નવા કાર્યક્રમ સાથે, નવી વાતો સાથે મળીએ. આજે રજા આપો. જય હિન્દ, જય ભારત.